હાલે રે અરે હેલિયા માલક હેલ જલાવત ભાણ હાલે રે હેલિયા માલક હેલ જલાવત ભાણ હાલે રે ટીમર હાકે છે નાનું એક નાવડું રે ટીમર હાકે છે નાનું રે ટીમર હાકે છે નાનું એક નાવડું રે ટીમર હાકે છે નાનું એક નાવડું રે હવે સાને બપોર પીડા આપણે સાને આરામ કરવી એકદી ઊંઘ હા તાવન તો આપણે ઊંઘ લઈ લેવી હા આપણે બે ભૂઈ થઈ ઘડી ઠાક્યા હલો 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 આ કોક બેઠા નથી રામ ભરોસે 51 રૂપિયા આવશે બોલ રામા પીર એકાદીનો ટેકો દઈ તો ટેકો આવે एक और रुपया राम भरोसे आवશે બોલ રામા પીર ની જય મારા દીકરા ટીમર ભાઈ હોઈ ગયા મારા હામે પાડી જાવું દગાડવા પડશે એ જાગોરે મારા ટીમર ભાઈઓ જાગોરે મારા ટીમર ભાઈઓ જાગોરે મારા ટીમર ભાઈઓ જાગોરે મારા ટીમર ભાઈઓ ભાઈ તો પાર યુટારો રે આયો ભણો તો ભંડર સે ગાડા દો મજા જારી છે हामी પાડી જાવું हामी પાડી જાવું વાણમાં બેવું પાણીમાં ન લઈએ શું હાલવા મેડ કઈક બે છે કઈક 5 રૂપિયા આવશે લાલચ નહીં આપણે 51 રૂપિયા રામ ભરોસે આવશે બોલ રામા પીર ની જય આપણે એને લઈ જઈ કઈક 5 રૂપિયા થાય ક્યાં છે અલ્યા બે અરે ને અરે આની પાયા છે કઈક આમ તું જો આપે ના ના અલ્યા ભાઈ માની જા બા તારું નામ શું છે મફતલાલ એનું નામ મફતલાલ છે એનું નામ છે ભલામણા અલ્યા પૈસાનું મોજું ભર્યું ભલામણા આમ તો જો મોજું ભર્યું આપણે આ શું છે આ જો પેલા આપે જો છે પેલા આપી દઉં પેલા આપી દઉં હાસો છે નામ તો આને માપી લીધી થોડોક અલે આ મજો પડખું માપે છે મારા દીકરા અઢી ફૂટ ક્યાં મફતલાલ કેટલા લીધો પૈસા 15 હતા 10 રાખો 14 રાખી 14 તો 13 રાખો 13 રાખો બેન દે બેન દે હાલો લ્યો હાલો કરો તમારું ઘનશ્યામ ભાઈ એના તરફથી 100 રૂપિયા આવશે બોલ રામા પીર ની જય એ હેલિયા મલક હેલ સલામત માન હાલે રે મલક હેલ સલામત માન હાલે રે તે માંગે છે નાનો એક નાવડું રે ટીમર હાકે છે નાનો એક નાવડું રે ટીમર હાકે છે નાનો એક નાવડું રે ટીમર હાકે છે નાનો એક નાવડું રે એમાં બેફા લાલ વાણિયા રે આ બેટા મોહનલાલ શેઠી એમાં બેઠા મફતલાલ વાણિયા રે એટી પર હાકે છે નાનું એક નાવડું રે હાકે છે નાનું એક નાવડું રે ઉતારો આગા ઉપર કોને પૈસા કોને આપું પૈસા ને ઈ મારથી મોટો છે ને આપી દો ઓલો મોટો છે અલે કોણ મોટો છે મોટો કોણ આમાં છે
પૈસા કોને આપું? ઓલાને આપી દઉં? તારા કેટલા વરા છે? કેટલા વરા છે? તારા કેટલા વરા છે? તારે વરાનું શું કામ છે? મારો મોટો ખબર પડે ને કોણ મોટો? મોટો ઈ છે. ના એમ નહીં, કેટલા વરા છે? મારા 33 વરા થયા. એ વ્યુ કપિયાળ્યું ન હોય. તરી છે તો 35 થયા. એને 35 થયા છે. તડી એ કે મારે તડી વરા છે. એના કેટલા થયા? તરી કોના? એમાંથી બે કાઢો તો કેટલા વધે? એમ કપિયાળ્યું ન હાલે. કપિયાળ્યું ન હાલે ને. તારે વરાનું શું કામ છે? એના પૈસા આપી દે. ના એમ ન હાલે. મારે મોટો એમ દેવા પડે. એમાં 5 કાઢ નાખ લે. ઘટતા જાય હો. એ કે તરી માં 5 કાઢે તો તરી માં 5 કાઢે 25 રે. 25 કે મારા દીકરા આટા કરાવે. એટલે અને ઈ કે બરા 25 વર્ષ છે. પૈસા આપ્યા તો એના પાસે. એને આપતો જાવ છો. ઓલાને આપ્યા પૈસા. એને રોકડા રોકડા આપ્યા. રોકડા ઓલાને આપ્યા. આ પાછા પાછા એને પૂરા આ પાછા પાછા એટલે 20 આપ્યા. આપણ બે ને આપી દીધા ને. હા દ દીધા છે ને પાછા. આપી દે વાલે. નહીં બોલતા ને. ખોટું બોલે. આવતા આવતા. કામ ભાઈ કામ થઈ ગયું ને. કા વી આપ્યા બે ના તને આપી દીધા બરોબર. ક્યાં ઈ કે ઈ મોટો છે ને એને મેં આપી દીધું. વાંધો નહીં નહીં વાણિયા મજે છેતરી ગયો. પણ મેં કીધું તને આપ્યા ભલામણા. પણ તું મોટો સત્તા નો લઈ લેવાય ભલામણા. આ લે બીજો ચાર કાઈ દે હું કરશું. આ ભૂલ કરી તો હું કરવાનું. હાલ મારા દીકરા યા કોડે કોડા કોડે કોડા ગયા એ દાવા કમાવા આના જન્મલથી દાવા કમાવા આના રે એ દાવા કમાવા આના જન્મલથી દાવા કમાવા આના રે કોઈ મજો હાર વાળો નો આવ્યો. હમે આ હામતા નતા તે ખૂટી ગયા. લાહુ ને વેપારી રે સુરત શહેરનો દોવા દે કેવા છે દોવા દેવો ને આનો શું છે કેટલો હવા રૂપિયો તો આ ને દેવો લે દેખાય આનો શું આનો શું છે 2.5 લાખ વાત કઈ કરી નાખ તો આપણે પેઢીએ લે ના લઈ પૈસા
ધર્મ શેઠી પેઢીની પાળી ના દુકાને આવી જઈએ ના આપી દેશે પૈસા શેઠી નો કરવાની હોય હવે એ લખમણજી ના પેઢીએ રોજ આવે ને અલ્યા ઈ રોજ આવે છે ને રોજ આવે છે નથી આકડવો તો હાલે આ શીઠી તારી તૈયાર રહે હાલે ના પેટી આવી લઈ જઈએ હારશે પણ શેઠાણી ને શોભે એવો છે શેઠાણી ને શોભે એવો ઓલા ક્યાં ગયા લાકડીઓ વાળા એટલે હાલો મારા દીકરા અહીંયા હુતા નહીં લાગતા જાગો ને મારા ટીમર ભાઈઓ દરિયા પાર ઉતારો ને જાગો ને મરની પર ભાયો દરિયા પાર ઉતારો રે જાગો ને મારા ટીમર ભાઈઓ દરિયા પાર ઉતારો ને જાગો 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 રે મરની પર ભાયો તમે દરિયા પાર ઉતારો રે હે ક્યાંથી આયો સપનો જોગી નીંદર મન ગાડ્યા ને ક્યાંથી આવ્યા સપના જોગી ક્યાંથી લાગો, આવ્યા લાગો. પ્રતિ જગાડ્યો રે આઈને આવ્યો સપનો રે જોગી ઘરની કર મન ગાડ્યા રે મણકારી પાર ઉતારો બોલા માણ્યા ભાઈ ઉતારો ને પાર ઉતારો વણિયા ભાઈ પારે ઉતારો રે જાગો ટીમર ભાઈઓ વણિયા ભાઈ ને પર ઉતારો ને જાગો જાગો મારા દીકરા કે એલા ભગડા મારે અત્યારે નથી ખાવું તારી ભાભી કે ભાત બનાવી તારી ભાભી નથી આ તો વાણ્યો છે હા બધા ભાભી જ પાડે છે એ જાગો રે મારા ટીબર ભા જાગો રે મારા ટીબર ભાયો ઓ વાણિયા ક્યાંથી આવ્યા સપના જોગી ભરનગર જગાડ્યા ક્યાંથી આવ્યા સપના જોગી ભરનગર જગાડ્યા અમે પાડી દઉં વાહ હોડિયામ બે આવું અમે પાડી દઉં પાણીમાં ન હલાય ને પાણીમાં થોડું હલાય રૂપિયા રામ ભરોસો ત્યાંના ધારેલા કામ રામાપીરપુરા પડે બોલો રામાપીરની ઉતાવળ રાખો 100 રૂપિયા રામ ભરોસો બોલો રામાપીરની
એકબીજા 100 રૂપિયા રામ ભરોસે આવે તેના ધરેલા કામરામાં પીર પૂરા પાડે બોલો રામદેવ અલ્યા બિહારો લે. કી જય. અને આ ભૂખ્યું લાગે. મારું નામ ધલમલ છે. ફેર બેન બરાબર ભાડું દેવું પડે બોલાનું છે અને એને મનાય તું. એટલે આ માની દાવે દેનું ના ભાઈ ના એટલે બીજા ઓલે કે એક ને અલ્યા માથે હું હતું ટોપી હતી એને. 120 રૂપિયા રામ ભરોસે આવે તેના ધારેલા કામરામાં પીર પૂરા પાડે બોલો રામદેવજી મહારાજ કી જય. તમે બોલો ને. એકાવન નો હોય તડી રાખો ભાઈ. બે દાન નો કેતો હોય હવે બીજો લઈ ગયો હું કેમ દઉં. 100 રૂપિયા રામ ભરોસે આવે તેના ધારેલા કામરામાં પીર પૂરા પાડે બોલો રામદેવજી મહારાજ કી જય. આ રાખ ને ભાઈ એક લોન એક. આ રાખ પણ હું કહું છું એક વન એક માં તમારે ભાગ પાડવા નીનવાનું થાય. ઓલા કહે હો રાખો. હાલો પેલા આવી દઉં. બેહારો બેહારો. હે ભીડ વાળું કરો ને વાણી યાતણી. હે ટીમ્બર હાકે છે નાનું એક નાવડું રે. ટીમ્બર હાકે છે નાનું એક નાવડું રે. એમાં બેઠો તલમલ જેઠ વાણીઓ રે. એમાં બેઠા તરમલ જેઠ વાણીઓ રે. હે ટીમ્બર હાકે છે નાનું એક નાવડું રે. ટીમ્બર હાકે છે નાનું એક નાવડું રે. એમાં બેઠો તલમલ જેઠ વાણીઓ રે. ટીમ્બર હાકે છે નાનું એક નાવડું રે. એટલે વાણીઓ બુડું મારા દીકરા અલ્યા તમે આમ નામ મારી નાખજો. એટલે તું સમજ ગઈ અલ્યા મારી નાખશો તો પણ ડોવાને. અરે અરે તું તો ઉડીશ તો અમને ઉડાડે તું કઈ કોકને સમજદાર અલ્યા એ વેલી છે તાર આધાર રે પ્રભુ મારી નાવડીને પાર ઉતાર. એ મેલી છે તારે આધાર રે પ્રભુ મારે નાવડીને પારે ઉતારો. એ વેલી છે તારે આધાર રે પ્રભુ મારી નાવડીને પાર ઉતાર. એ મેલી છે તારે આધાર રે પ્રભુ મારે હાલો હાલો. નાવડીને પાર. વાહ 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 થાકી ગયા થાકી ગયા ના તો. એક વાલાનો હુકમ થાશે ને બેડી હાલશે. વાલાનો હુકમ થાશે ને બેડી હાલશે.
એક વાલાનો હુકમ થાશે ને બેડી હાલશે એક વાલાનો હુકમ થાશે ને બેડી હાલશે એ રે પીર આવતા ને કેટલીક વાર છે હે પીર આવતા ને કેટલીક વાર છે એ રે પીર આવતા ને કેટલીક વાર છે હે પીર આવતા ને કેટલીક વાર છે એ વાલા દરિયે દેવાનિયાનો માન છે એક વાલા ધરીએ દેવાણિયાનું માન છે એક વાલા દરિયે દેવાનિયાનો માન છે એક વાલા ધરીએ દેવાણિયાનું માન છે એ રે પીર આવતા ને કેટલીક વાર છે હે પીર આવતા ને કેટલીક વાર છે એ રે પીર આવતા ને કેટલીક વાર છે હે પીર આવતા ને કેટલીક વાર છે એક વાલાનો હુકમ થાશે ને બેડી હાલશે હુકમ થાશે ને એ બેડી બેલી છે તારે આધાર રે પ્રભુ મારી નાવડીને પારે ઉતાર અરે વેલી છે તારે આધાર રે પ્રભુ મારી નાવડીને પારે ઉતાર. મારા દીકરે હાથ ચડાવી દીધો ઓલા રે પૈસા ઓલા નાખી દીધા ઓલા નાખી દીધા પૈસા એક ફોન બે આપ્યા મારો દીકરો કહે એક ફોન બે આપ્યા પૂછે જા રોકડા આપ્યા હા ત્યાં ખોટું કહું છું એક ફોન બે આપ્યા હા જાઓ મારા દીકરા અવળા હાલે છે પાવડા જાય તો પણ હમણાં આવું કોને મને ક્યાં તને આપ્યા એમ કીધું કે આપ્યા એક ફોન 2 રૂપિયા આપ્યા તું ભલામણા કેવો મગજનો છો તો તાર લઈ નો લેવાય હે કા પણ તને તારી આરે મારા ધંધો જ બંધ કરી દેવો તું મોટો છો તને લઈ લેવાય હજે તને બોલે અસ્કેલી નો આપ્યા ભલા હમણાં તે આવું લાવું કર્યું મને કાંઈ આપ્યું નથી ભલા હમણાં તને કોઈ દી આવતો નહીં ક્યારે ભેગો નો થતો નહીં ભાવમાં દવા કમાવી આવ્યા તન બળખેડ દવા કમાવી આવ્યા રે એક 100 રૂપિયા રામ પ્રસાદ તેના ધારેલા ગામ રામા પીરપુરા પાડે બોલો રામદેવજી મહારાજ કી જય. અરે રામદેવ દવા કમાવીને વિયો આવ્યો અરે શેઠજી જાવા કમાવીને આયા છો પણ મારી સાટુ તમે બેરખો લાયા છો લે ઈ તો પડી ગયો ભૂલી ગયો હું તો અરે શેઠજી મેં તમને કીધું નતું કે મારી સાટુ તમે બેરખો જરૂર લેતા આવજો પણ ભૂલી જાય કે શું કરવું એમ શું કર થઈ ગયો નહીં શેઠજી બેરખા સાટુ આપણે દાનત બગડી હોય એવું લાગે છે અરે ભૂલી ગયો ને પછી નો યાદ આવ્યું અરે શેઠજી જૂઠું શા માટે બોલો છો અરે રામદેવ જ્યારે તમારી નાવડી ડૂબી ત્યારે મારા પાલાની અણીએથી એ બેરખો મેં લઈ મારા ગળાની અંદર અર્પણ કર્યો છે શેઠજી માટે વારંવાર જૂઠું શા માટે બોલો છો અરે રામદેવ મારે દાનત બગડી તમારું હાસું છે અટલો ગુનર મારો માફ કરો ને શેઠજી માફે કરું છું એ હવે દિલયા કરીએ ભૂલ રે અટલો ગુનર મારો માફ કરો ને એ હવેથી ના લઈ કરાવી ભૂલને. આટલો ગુનો શેઠજી માફે કરું છું.
કેમ પ્રધાનજી? અરે આજની રાજસભાની અંદર આપણા બંને બાળકોને બોલાવો તો આજથી રાજનો કારભાર બધો હું બંને બાળકોને સોંપી દઉં. પણ જોન ધરતી ધરતી સોરઠ જગજુની જગજુનો છે વિનાશ. પરદેશ ભરો અને હું ફર્યો ઈ બધો બોલો હે કરે પહેકા તો મનુષ્યનો નર્યા. चंद्र सुपे नहीं सूर्य सुपे नहीं बादल सानो तारा देशની અંદર ચંદ્ર સૂર્ય કદાપી પણ છુપાતા નથી. ચંદ્ર સૂર્ય તારાના તેજની અંદર છુપાય નહીં, પણ જે દિવસે 8 દિવસની હેલી મંડાણી હોય વાદવાની ઘેઘટાટ થઈ ગઈ હોય 8 દિવસની જેની હેલી મંડાણી હોય વીજળી જ્યારે સળવળાટ થઈ રહી હોય એટલું થઈ અંધરાધાર મેઘા મંડાણા હોય ફટાટોપ વાદળ થઈ ગયો હોય તેથી ચંદ્ર સૂર્ય પણ છુપી જાય છે. હે તારા કે તેજો મેં ચંદ્ર છુપે નહીં સૂર્ય છુપે નહીં બાદલ સાયો હર રણો ચડો રાજપૂત છુપે દાતાર છુપે નિર્વાણ આયો. चंचन नारी को नैन सुपे नहीं प्रीत सुपे नहीं पीठा बतायो कवि गंगत है सुन साहा कबरे कर्म सुपे ने बभूत लगायो. हे माडी विधि दे सिद्धि दे या देवी सर्वभूते नमस्ते नमस्ते तने नमो नारायण. हे रिधि दे सिद्धि दे वैष्णव निधि दे बस में वृद्धि दे बागवानी हे माडी हृदय में दान दे अभय वरदान दे चित्त में ध्यान दे शंभुरारी महादुख को दूर कर शुभ गुण कर आशा संपूर्ण कर दास दानी. हे मारी सजन सहित दे कुटुंब से प्रीत दे माँ भवानी माली जग में जीत दे माँ भवानी.
નાશ કરતી વેગ વડે મરદોની હાકે તુજ થાકે ભૂત થાકે લોચડે મેદાને મારવા અવસર હરવા મરદ સુવલ રંગ ચડે જંગલ જા જ્યાં ફેરવની હાથ પડે તેજી મરદ મુશાળા મારગ પકડે જય પોખરણમાં જાણ કરે એ ધનનર તુમરા સમજ લે તાર સૌ દુઃખ ભાગે હર દે તાર ભેરવો આહાર કરતો તોય માથી ન રહ નો જાગે રે જીરે તોય માથી ન રહ નો જાગે રે જીરે તોય માથી ન રહ અત્યારે કશ કાઠિયાવાડ ગોહિલવાડ ઝાલાવાડ કશની ધરા ફરતો ફરતો રાજસ્થાન મારવાડ ની અંદર આવી પહોંચ્યો છું તો રાજસ્થાન મારવાડ તોરા વર્ષે અજમેર રાજન અરે દેશ વિદેશ ની અંદર મેં તેના રાજકુમારની સારથી વીરતાની સાંભળી છે હા બહુ ખ્યાતિ મેં સાંભળી છે અજમલના કુંવરની તોરા કોણ એનો પુત્ર રામદેવ દેશ વિદેશ ની અંદર એની મેં બહુ ખ્યાતિ સાંભળી છે વીરતાની સાથી સાંભળી છે પણ એ જ ભૂમિની અંદર મહાકવિ રાક્ષસ કાર મચાઈ રહ્યો છે ખેડૂતોને વાડી છેટે જવા દેતો નથી અરે ગામે તુને પણ ગામ કામતરા કરવા દેતો નથી બાર બાર ગૌની ધરતી પણ માણસ તો શું એક પક્ષીને પણ પતાર થવા દેતો નથી આવો નરાધમ ભેરોનો ત્રાસ તો શું રાજમાતે ખબર નહીં હોય પણ નહીં અમો જેવા કવિ ચારોની ફરજ છે ક્ષત્રિય રાજપૂત પાસે અરજ કરી અને ધર્મનું રક્ષણ કરવું તે રાજપૂતની ફરજ તો લાવ કચેરીનો ટાઈમ છે તો અવશ્ય નરાધમ ભેરવાની હું અરજ કરીશ તો હાલ તારે કચેરી અંદર જાવ જય માતાજી મહારાજ જય માતાજી પધારો પધારો ગઢવી પધારો જય માતાજી અરે ગઢવી ક્યાંથી આવો છો ને કઈ તરફ જઈ રહ્યા છો મહારાજ કશ કાઠિયાવાડ ગોહિલવાડ ઝાલાવાડ એવી સોટની ધરા સંસરતો કશનો બરડો જમીન નિહાળતો ડગ મેકતો આજ આપણી રાજસ્થાન ભૂમિની અંદર આપનો મહેમાન શું ઓહો પધારો પધારો ગઢવી પણ અરે આજ તો તમે અમારા મોંઘેરા મહેમાન છો પધારો રાજસભામાં હા મહારાજ તમારા હાથથી અમારી સર્વ સભાને તમારા હાથથી તમે કશું જી આજ્ઞા મહારાજ બહુ સારું પણ જોને કશું સવાસ વીર પુરુષ સવાસ ભરત કશું તે પલ ઘણો અને કાળો જેનો રંગ ઓ ગઢવી વાહ મરદ કશું બલ રંગ એ કોઈ હોય મરદ કશું બલ રંગ કછુંબો તે પલ ઘણો કાળો જેનો રંગ અંજળી એવું ભરો ચડે કોઈ હોય મરદ કછું બલ રંગ તોળાજે કશું બલ તણી તોળાજે કશું બલ તણી ખાંડવ ખેતોડા માય મેહુલા પસે હેલે હમતરા જે દિવસે 12 રે બે ગંડા દાળ બનાણા હોય
આ ખેતરનું ઓલા ખેતરમાં પાણી, આ ખેતરનું ઓલા ખેતરમાં પાણી, ખેતરનું ઓલા ખેતરમાં પાણી, એવું આજ ખરલે તું ખોબે ધધકતે ધોપ ખાનર વસ્યું છોડ્યા આવો રોડો ડાયરો ભરાણો હોય એમાંય ક્ષત્રિય રાજપૂતો એકત્રિત થયા હોય, કશુવાની વાણા તાણો થતી હોય, વાતો ના દૂર હાલતા હોય, પણ ક્યાં આદ્ય શક્તિમાં અંબાની વાતો થતી હોય, રામ સીતાની વાતો થતી હોય, કૃષ્ણ પરમાત્માની વાતો થતી હોય, પર દુઃખ ભાંગવાની વાતો થતી હોય ડાયરાની અંદર, કોઈની ઘણાય બહેરવાની વાતો થતી હોય ડાયરાની અંદર, કશુબાની વાણાતાણો થતી હોય, મારા હમ તમારા, અરે મારા પૈના હમ મારા જીવના હમ, એવા એકબીજા હમ હંગરાદરી કશુબા લેવાતા હોય, મુશીતા દેવાતા હોય, પરંતુ ભાંગવાની વાતો થતી હોય, વાતોના દૂર હાલતા હોય, એક ડાયરાની પણ મજા છે. આજ પહેલો રે એક છુબો ધરતી માતાને ચડે, આજ પહેલો રે હરિયાળી દોરે એક સુગો સૂર્યારણ ને ચડે, હરિયાળી દોરે ભલે ઓલા ભાવ પાન કરીને ભલામણા દે, ભલે તો જીવન લગમાં રાખો રાહુ સપ્તણા વાહ વાહ ગઢવી વાહ. હરિયાળી દોરે એક સુગો અજમલ લાયણ ને ચડે, હરિયાળી દોરે ચડે, ઓરે એક છુપો વીર મે વીર ને છડે, યક છુપોને કો વીર મે વીર ને છડે, હરે આજ પાંચમો એક છુપો રામ દે તમને છડે, યક પાંચમો છુપો રામ દે તમને છડે, હરે આજ સતોરે એક છુપો રાજ સભા મંડળ ને છડે, લો મહારાજ આપના ડાયરાની અંદર આમ જો ધોબે અને તાણું કરી કરી મારા હમ તમારા હમ, આમ તો કોઈ તાણમાં ખામી નથી મહારાજ, હું ડાયરાને કશુબો લેવાનો છે, બહુ આનંદ આવી ગયો મહારાજ. હરે ગઢવી, અમારી સર્વ સભાને તમે કસુંબો પાયો, તો તમે આજના અમારા મોંઘેરા મહેમાન છો, તો સાથે સાથે તમે પણ કસુંબો લો. મહારાજ મહારાજ હું કસુંબો નથી લેતો મહારાજ. કેમ મહારાજ કસુંબો લેવાય તેમ નથી, કસુંબો નાડે દેવાય તેમ નથી, હું નથી લેતો કસુંબો. કેમ બેટા રામદેવ? અરે હા પિતાશ્રી, અરે હા પિતાશ્રી, અરે બહુ સારું પિતાશ્રી. આજે સાતમો કસુંબો કવિરાજ તમને સને, ના સાતમો કસુંબો કવિરાજ તમને સને, એ પ્રેમથી જીવોને કવિરાજ, ઓ કવિરાજ નહીં આજે, અરે હા અંદર પ્રેમથી કસુંબા લઈ લો. ના ના ના, એ પ્રેમથી જીવોને કવિરાજ, સાતમો કસુંબો કવિરાજ તમને સને, એ પ્રેમથી જીવોને કવિરાજ, એવો આત્મો સુબો કવિરાજ તમને સને. ના 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 કસુંબો હું લેતો નથી. અરે કવિરાજ કસુંબો લેતા નથી, શા માટે અગુઓ કર્યો છે કવિરાજ? હરે રાજકુમાર આપ શા માટે રજ્જ કરો છો? મેં આપને કીધું નહીં કસુંબો લેવા તેમ નથી, નાડે દેવા તેમ નથી, હું નથી લેતો કસુંબો. અરે કવિરાજ હું લેતો નથી, નાડે દેતો નથી, આપ શું વાત છે? શા માટે અગુઓ કર્યો છે કવિરાજ? મહારાજ કસુંબો ન લેવાનું કારણ કસુંબો મેઘરાજ કરેલો છે, જ્યાં સુધી પૃથ્વી ઉપર દત્ત ભૈરવ પશુ પંખીનો સાર કરેલો છે, અને ખેડૂતોની વાડી છીની દેતો નથી એટલું જ નહીં,
પણ ગામે તુને ગામ ગામત્ર કરવા દેતો નથી. અરે બાર ગોળી ધરતી પર માણસ શું એક પક્ષીને પણ પતાર થવા દેતો નથી. હવે કવિરાજ પાપીઓ માટે સમયસર સૂર્યો બહાર હાથમે છે. માટે સમયસર સૂર્યો બહાર હાથમે છે. રાજકુમાર આપના શબ્દ પર હું સહમત છું કે સૂર્યનારાયણ ઉગ્યા અવશ્ય આથામાં તો છે. અરે નામ ધરો તેનો નાશ છે, ખેલે તે કરમાય છે, સડે તે પડે છે, બિલકુલ સત્ય વાત છે. ઋતુ પ્રમાણે વહેલા મોડું થાય તો નુકસાન છે. અરે કવિરાજ આજે ભેરવા નમકનું બીડું હું ઝડપું છું પ્રેમથી કશું. શાબાશ ભરત, વાહ વાહ. આપ જો ભેરવા નમકનું બીડું ઝડપતા હો, અગર એક દર ભેરવાને જો ધમરોતા હો તો આપના રાજ્યમાં આવી આપની જોડે બેસી પ્રેમથી કશુંબા લઈશ. આ વનવીર કવિનું વચન છે. સવા વાહ વાહ રાજપૂત વાહ. શુભરો પડતે શુભરો અને હું ફર્યો યાદ ભેરવા હે તારો ભમરિયા ભાલા કેસરિયા વાઘાને અજમના લાલા ચુમતવાલા એવો ધર્મથી પાવા જન્મ હોને રાવવા તો નથી ડલા મારી ઉડે સાર થઈ હાથમાં ભાગો લે હિંદવા હાથ નહીં અબને મારે હવે હિંદવા હાથ નહીં અબને મારે હવે હિંદવા હાથ નહીં આયા. વાહ કેમ પ્રધાનજી, અરે ગઢવીને સારું ઇનામ આપો અને કહો થાવા દો બાપ, આજ બહુ મોજ પડે છે, ઘડીક થાવા દો. લખધીરભાઈ રવારી એના તરફથી 251 રૂપિયા આવે છે કવિરાજ ઇનામમાં અને એક દૂધની બરણી આવે છે. ધન્યવાદ રામજી મહારાજ કી જય. ધન્યવાદ. જીવો જીવો. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. એક બીજા 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલ રામજી મહારાજ કી જય. મહારાજ આપણી સંપત્તિને અમો જેવા કવિ ચારોણાને મોજું લૂંટાવી છો મહારાજ. ધન્યવાદ છે. અરે ગઢવી આપને પણ ધન્યવાદ છે, થાવા દો. મહારાજ પણ સસા કરું એટલું જ નહીં, મેં આપના કુમારોની ખ્યાતિ મેં ખૂબ સાંભળી છે. આપની સોંગમાં એક નહીં પણ દો રાજકુમાર મહારાજ જોતા તો મારોનો થાક પણ ઉતરી જાય મહારાજ. આવા પુત્ર પ્રતાપી આપ પામ્યા છો, આપની કમાઈને તો ધન્યવાદ છે. આપની કમાઈને ધન્યવાદ છે. અરે તુમરા જાતી ને તેગની વાત કો કરે પણ બેરો હણે કોઈ વીર તો મર્દ પૂછાઓ ઠરે હો. વાહ 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 રાજપૂત વાહ. વાહ ગઢવી વાહ. શાબાશ ભરત. અરે તુમરાવના કુળમાં જે વીરતાની ખાન દેખાય છે. વાહ કવિરાજ. સત સત સલામ મારા ભાવપૂર્વક ધરાય છે. જી આજ્ઞા મહારાજ. પણ દોર ધીંગા ધીંગા મળ્યા હોય જેને ધન્ય બહુ સત્ય વાત છે હો. કોઈ વાણી કોઈ લોકગીત કોની સત્ય સાન એ જૂઠી નથી હોતી નું કારણ પોતે જાતિ અનુભવ કર્યા હોય ત્યારે શબ્દ દ્વારા વાણી રસીદ રજૂઆત થઈ હોય
ધીંગા મળ્યા હોય જેને ધન્ય બિલકુલ સત્ય વાત છે હો ધીંગા ધન્ય ક્યારે મળે પરિબ્રહ્મ પરમાત્માની માથે અસીમ કૃપા હોય આદ્ય શક્તિમાં અંબાની માથે પ્રેમમય કરુણા થઈ ગઈ હોય એને ધીંગા ધન્ય મળે છે નકર આ પેટ ભરવા ખાતર દ્વાર ભટકવું પડે છે ધીંગા ધન્ય એમના નથી મળતા પરિપૂર્ણ ઈશ્વરની જ્યારે માથે મેર થતી હોય આદ્ય શક્તિમાં અંબાની કૃપા ઉતરી હોય એને ધીંગા ધન્ય હાથમાં મળે છે નકર એક મમ્મ હારું થઈ અને ઘેર ઘેર ભટકવું પડે છે ધીંગા મળ્યા હોય જેને ધન્ય અને ઈ તો ઈશ્વરે આદ્ય શક્તિમાં અંબાએ જો આટલું હોય અને એના દ્વારે કોઈ ગરીબ ગુજાર કોઈ રાકા આવી જાય તો એ તક ગુમાવે દાતાર નહીં ઉચિત નથી એની પાસે હે નહીં પ્રધાન કોણ સમજાવે સાંભળો ધીંગો દેતો નથી ધાન આ કોનો પુકાર છે ધીંગો દેતો નથી ધાન આ એક ઉપર આપ અને નીચે ધરતી જેને કોઈ આધાર ન હોય ઈશ્વર જેની માથે રૂઠી ગયો હોય આદ્ય શક્તિ અંબાની કોઈ કરુણા ન હોય આ એનો પુકાર છે ધીંગો દેતો નથી ધાન અને આડા બાંધીને એ પોકાર કરતો હોય એવો વલોપાત કરતો હોય ઈશ્વર જો મને કાંઈક આજ તો એવા સિદ્ધ કાર્ય કરું પારેની જ્વાર ગાયનું નીણ કોઈ રામકથાયો કોઈ મારા નગરના આંગણે તો એવા સારા સારા કાર્ય કરું પણ પહેલા તો મને હાથ તો હું કરું ને જ્યારે ઈ રાતની વલોપાત સાંભળી પોકાર સાંભળી ઈશ્વર એની માથે ખુશખુશાલ થઈ આદ્ય શક્તિમાની કૃપા ઉતરી અને આમ દામને ઠામ આપ્યું જેની કોઈ વિખ્યાત ન થાય એટલું આપ્યું ઈશ્વર જ્યારે આપે ત્યારે શું કમ્યું આદ્ય શક્તિમાં અંબાની માથે નજરો પડાઈ હોય ત્યારે શું ખામી હોય આમ તમને ઠામ આપ્યું ત્યારે કોઈ સંત સાધુ એના જ આંગણે જાય અરે ભાઈ તમને ઈશ્વરે અને ભગવતીએ ખૂબ આપ્યું છે આ અમારે રામકથાનું કાર્ય છે ગાયનું નીણનું કાર્ય છે પારેવાની જ્વારનું કાર્ય છે અરે કૂતરાને રોટલાનું કાર્ય છે તમને ધોમ ધોમ આપ્યું છે જો આમાં કાંઈક સહભાગી બનો તો આ ધર્મ કાર્યને ગતિ મળે બહુ સારી વાત છે વાહ ગયરાજ ત્યારે ઓલો શું કહે છે ખબર છે વાત તમારી હાસી ભાઈ આજે મેં મેળ્યું છે એ રાત દિવસ એક કરી અરે લોહી ને પાણી એક કરીને મેળ્યું છે આ એમ નામ નથી થયું કાંઈ જો તમે આવી ગયા આમાં કાંઈક સહાય કરો મારી સાથે વાત કરવાનો ટાઈમ નથી મારે 50 માણસનું હિસાબ લેવાનો છે ઈશ્વરે જ્યારે આપ્યું હોય ને
ત્યારે એની નીચે 50 નોકરો કામ કરતા હોય આટલું આપ્યું હોય વાત તમારી હાથી પર અમારે અત્યારે ટાઈમ નથી કોઈ બીજા દ્વારે જાઓ તારે ઈશ્વર જે હાય મૂર્ખા તને આપ્યું પણ વ્યર્થ છે જ્યારે નતું ત્યારે તું બોલો વાત કરતો મને કઈક આપ તો હું સારા કાર્ય કરું ઠીક કે હું તને દેતો ધાન અને આડા બાંધીને જેની સીમા બંધાઈ ગઈ હોય એ સર્વશ્રેષ્ઠ ગણાતો હોય ધર્મમાં આવી જેની સીમા બંધાઈ ગઈ હોય ઈશ્વર બનાવે ને એવો બનાવી દો ઠીકો પોતે હું તને દેતો ધાન અને આડા બાંધીને પણ રાતા તું ભગરા અરે દેવાળી તો ક્યાં વાત છે તારું નામ લેવાનો પણ એને કામ નથી તારું ચિંતન કરવાનો પણ એને કામ નથી તને સપને નો મળે સાંભળા નામ રહંતા તું ફકરા એ પણ સત્ય વાત છે નામ રહંતા તું ફકરા આ નાણા નહીં રહન કીર્તિ હુડા પોતા કોઈ પાડા નહીં પડન પણ કઈ કીર્તિ કોઈ સત્ય કાર્યમાં સૌભાગી બન્યા હોય તો એક કોટડા કોઈ પાડા પડતા નથી આપા મંડળી અંદર એનું નામાવલી પૂજન કરી રહી છે બાકી તો માણસનું શરીર તો એક ચીર ભગું છે આજે આવ્યું ને કાલે જવાનું એ નાશ છે 50 વર્ષ 55 વર્ષ 60 વર્ષ 65 વર્ષ 70 80 90 વર્ધી પૂરી થાય એટલે આ શરીર ઘણા હારે ગયા ભસ્મીભૂત થઈ ગયા એથી કોઈ નિશાની નથી દુનિયાની અંદર કોઈ સત્ય ગમાન કર્યું હોય સત્ય જીવન જીવ્યા હોય સત્ય આચરણ કર્યું હોય તો એ અમર છે એટલા માટે અમુક જેવા કવિ ચાલો કહેતા હોય હે જોને નામ રહંતા તું ઠકલા અને નાણા નહીં રહન યાદ થીલતી એ હુડાના કોટડા કોઈ પાડા નહીં પડ ધના માત દીલા બાઈને આશીર્વા જીવનનો હતો છે કે નહીં એના શરીર ભલે હાલા ગયા શરીર કોઈના અમર નથી નાશ છે દુનિયાની અંદર પણ સારા કાર્ય કર્યા હોય પણ દુઃખ ખાતર જેનો આત્મો વિલોપન થઈ ગયો હોય એના જગત કેમ ભૂલે ધન માત દીલા બાઈને યા શિવાજી જન્મો હતો શિવાજી જન્મો હતો શિવાજીની વાત પર કદાચ 50 નહીં પણ અસંખ્ય સોમહા માટે હમાટી કરતા દર થોલ્યા ખાલી વ્યાઈ ગયા છે એ વાત નષ્ટ ન થાય સંત સાધુ ગાય બ્રાહ્મણ અરે પર દુઃખ ખાતર સમરાગરની અંદર પોતાની કાયા કુરબાન કરી દે આ એના નામ એના સોના છઠી અમર નામાવલી આભા મંડળની અંદર હજી આ પૂજન કરી રહેશે શરીર ભલે હાલા ગયા ધન માત લીલા બાઈને યા શિવાજી જન્મો હતો તરવાડ ધર્મ રાખો હતો
ડાલ કરતી પુત્ર ને શિવા અરે જે તું મેદાનમાં જે તું મેદાનમાં હમ દેશની એવી આર્ય રમણી હજુ છે ઇતિહાસમાં કાઠિયાવાડમાં કોકરી અને તું ભૂલો પડ ભગવાન હે મારો જય માતાજી મહારાજ. અરે જય માતાજી ગઢવી પણ હવે ઉતાવળથી નથી ભાગવાનું. અરે મહારાજ નહીં નહીં અરે આજના મોંઘેરા મહેમાન સૌ મહારાજ હવે બહુ થઈ ગયું હવે સાલો રાત દરબારમાં અને સાસુ પાણી પી પછી નિરાતે નીકળવાનું. બહુ કરી મહારાજ ભલે કોઈ વાંધો નહીં ચાલો. બહુ સારું મોળજીભાઈ રબારી મોળજીભાઈ રબારી એના તરફથી 201 રૂપિયા આવશે. બોલે રામદેવજી મહારાજ કી જય. 200 રૂપિયા રામ ભરોસે આવે છે તેમના ધારેલા કામ